માંગવાના આરોપમાં ટ્રાફિક કોન્સ્ટેબલ અને ટીઆરબી જવાન સામે કડક કાર્યવાહી। વિદ્યાર્થી પાસેથી રૂપિયા લેવાતા ફરિયાદ બાદ પોલીસ કમિશનરના આદેશથી કાર્યવાહી। વડોદરામાં ટ્રાફિક વિભાગના કર્મચારી દ્વારા તોડ માંગવાના મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ કડક પગલાં લીધા છે। તારીખ 22ના રોજ MS યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીને બુલેટ મોટરસાયકલ સાથે પકડી તેના સાયલેન્સરના મુદ્દે કાર્યવાહી કરવાની વાત કહી રૂપિયા માંગવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। ફરિયાદ અનુસાર વિદ્યાર્થી જગદીશ તિવારી પાસેથી રૂપિયા 3000 લેવામાં આવ્યા હતા તેમજ રૂપિયા 500નો ખોટો મેમો પણ જનરેટ કરવામાં આવ્યો હતો। આ બાબતે વિદ્યાર્થીએ ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓને લેખિત ફરિયાદ કરતા મામલો ગંભીર બન્યો હતો। ડીસીપી ટ્રાફિક ઋષિકેશ ઉપાધ્યાયે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી। તપાસ બાદ પ્રાથમિક રીતે દોષિત જણાતા ટ્રાફિક કોન્સ્ટેબલ કિરણ જોગદિયાની હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે, જ્યારે ટીઆરબી જવાન યશપાલ સિંધાને ફરજ મુક્ત કરવામાં આવ્યો છે। પોલીસ કમિશનરના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। સમગ્ર ઘટનાના પગલે ફરિયાદી વિદ્યાર્થીએ પોલીસ વિભાગની ઝડપી કાર્યવાહી અને ન્યાયસંગત પગલાંની સરાહના કરી હતી। જે 2 દિવસ પહેલા જે બનાવ બન્યો હતો તે બનાવમાં એક વિદ્યાર્થી સેકન્ડ યરના વિદ્યાર્થી પાસે 3000 રૂપિયા ખોટી રીતે પડાવી લેવામાં આવ્યા હતા અને તેને રોકવામાં આવ્યો। તેને મા બહેનની ગંદી ગાળો આપવામાં આવી અને તેને એવું કીધું કે તું 3000 રૂપિયા આપીશ તો જ તને જવા દઈશું, તો જ તારી બાઇક આપીશું। તો તે ગભરાઈ ગયો હતો, ઘરેથી 3000 રૂપિયા મંગાવ્યા હતા અને 3000 રૂપિયા મંગાવ્યા તો પોલીસ અધિકારીને કીધું કે મારી પાસે ઓનલાઈન રૂપિયા પડ્યા છે। તો તેમણે કીધું કે ના, ઓનલાઈન અમને તો રોકડા જ પૈસા જોઈશે, તું રોકડા પૈસા કરાવી લાય। તો સામેની દુકાનમાંથી 3000 રૂપિયા ગૂગલ પે કરીને રોકડા વટાવી લાયા અને પોલીસ અધિકારી પાસે ગયો ત્યારે તેને એવું કહેવામાં આવ્યું કે આ બાઇક છે, બાઇકની બાજુમાં જે બેગ રાખેલી છે એ બેગની અંદર તું આ 3000 રૂપિયા નાખી દે। તો એ ગભરાઈ ગયો હતો, એ 3000 રૂપિયા નાખી દીધા। પછી સમગ્ર મામલો અમને જે ઈ ચલણ આપ્યું, 500 રૂપિયાનું ઈ ચલણ આપ્યું, એ ઈ ચલણ પરથી અમને સમગ્ર પીડીએફ મળી। પોલીસ ભવનથી જ અમને પીડીએફ આપવામાં આવી। એ પીડીએફની અંદર તેના હાથનો ફોટો એટલે કે ખોટો ફોટો આપી દીધો હતો। આમ નોર્મલી તમે જોવા જશો કે નંબર પ્લેટ ના હોય તો નંબર પ્લેટ વગરની બાઇકનો ફોટો હોય કે મોડિફાઈડ વાળી બાઇક હોય તો એનો ફોટો હોય, પરંતુ આમાં તેનો હાથનો ફોટો આપવામાં આવ્યો અને જે સયાજીગંજનું સ્થળ હતું તે સ્થળના બદલે ઉંડેરાનું સ્થળ બતાવવામાં આવ્યું। એટલે તદ્દન ખોટો મેમો આપ્યો, ગાળો આપીને તેને ધમકાવીને 3000 રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા। જે સમગ્ર મામલાની મને જાણ થઈ હતી, જે બદલ અમે ટ્રાફિકની એસીપીની ઓફિસમાં અને પોલીસ કમિશનર શ્રીની ઓફિસમાં અમે લેખિતમાં અરજી કરી હતી। તે અરજીને ધ્યાને રાખીને ડીસીપી દ્વારા ડીસીપી સર ઋષિકેશ ઉપાધ્યાય સરે પૂરેપૂરું ઇન્વોલ્વમેન્ટ લીધું। આજે સવારથી સર અમારા કોન્ટેક્ટમાં હતા અને આ સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી અને હજુ 24 કલાક પણ થયા નથી। જે જવાબદાર અધિકારી હતા જેમણે આ ખોટી રીતે પૈસા પડાવ્યા હતા તેમને એક જણને સસ્પેન્ડ કરવામાં આવી છે અને એક જણની તાત્કાલિક બદલી કરવામાં આવી છે। તે બદલ અમે પોલીસ કમિશનર શ્રીનો ખૂબ ખૂબ આભાર અને ઋષિકેશ ઉપાધ્યાય સરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।